સુરતમાં શિક્ષણ જગતનો મહાગોટાળો ખુલ્લો પડ્યો છે। બંધ થયેલી 81 શાળાઓને બોગસ ડીઓ સહિતથી ફરી શરૂ કરવામાં આવી। કેટલીક શાળાઓ ગ્રાન્ટ મેળવવા માત્ર કાગળ પર જ ચાલતી હતી। ડિંડોલી, ઉધના, ગોડાદરામાં ચાલતી શાળામાં મૂળભૂત સુવિધા ન હતી। પ્રેમ ભારતી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ પણ માત્ર કાગળ પર હોવાનો ખુલાસો થયો। UDISC પોર્ટલ પર નવું લોકેશન, નવું ટ્રસ્ટ અપલોડ કરી રાતોરાત શાળા ઊભી કરી અને આ ખેલ રચવામાં આવ્યો। ગ્રાન્ટ મેળવવા બંધ શાળાને શરૂ કરવાના ખેલનો પર્દાફાશ થયો। જિલ્લા શિક્ષણાધિકારીએ 21 શાળાઓની માન્યતા રદ કરવાની રજૂઆત કરી। બાકીની 60 શાળાઓ પર પણ તલવાર લટકી છે। સુરતમાં બંધ થયેલી શાળાઓને પુનઃજીવિત કરવાનો એક મામલો સામે આવ્યો છે। ડોક્યુમેન્ટમાં કેટલીક ગોબાચારી કરીને ફરીથી આ શાળાઓને જીવંત કરવામાં આવતી હતી। આ શિક્ષણ અધિકારી આપણી સાથે છે। સાહેબ, એક કહી શકાય કે કૌભાંડ જ કહી શકાય, કઈ રીતનું હતું અને કેટલી શાળાઓ સામે કાર્યવાહી થઈ અને કેટલી ગંભીર બાબત? સુરતમાં 1100 કરતા વધુ શાળાઓ શરૂ છે। એ પૈકી 80 જેટલી શાળાઓની તપાસ થઈ ચૂકી છે। પૈકી 21 શાળાઓ જે છે તેની માન્યતા રદ કરવા માટે માન્ય નિયામકશ્રીને તમામ શાળાઓની ફાઇલો રજૂ કરી દેવામાં આવી છે। બાકીની શાળાઓની પણ ચકાસણી થઈ ચૂકી છે। ટીમ દ્વારા માન્યતા રદ કરવા માટે 5 સભ્યોની કમિટી હોય છે। આ 5 સભ્યોની કમિટી દ્વારા ચકાસણી થઈ ચૂકી છે। શાળાની એક છેલ્લી તક આપી, તેનું રૂબરૂ હિયરિંગ કરી અને તેના ડોક્યુમેન્ટ મંગાવી અને તેના આધાર પર છેલ્લી તક આપી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે, જેથી કરીને આ તમામ શાળાઓ વિરુદ્ધ પણ ગંભીરમાં ગંભીર કાર્યવાહી કરવામાં આવશે। આખો મામલો શું હતો, કઈ રીતે ધ્યાને આવ્યું અને શા માટે આટલી બધી મોટી કાર્યવાહી કરી? સુરત મહાનગરપાલિકાનો વિસ્તાર હદ વધતા સુરત મહાનગરપાલિકાની અંદર ગ્રામ્ય વિસ્તારની શાળાઓનો પણ સમાવેશ થયો છે। આ બધી જૂની શાળાઓ છે જે પ્રથમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના તાબા હેઠળ આવતી હતી। હાલ અત્યારે એ શાળાઓ જે છે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીના તાબા હેઠળ આવી રહી છે। તો ગ્રામ્ય વિસ્તારની શાળાઓની પરમિશન કયા વર્ષમાં મળી છે, શું મળી છે એ બાબત અને ખૂબ જ જૂની પરમિશનના આધારે 2005 પહેલા પૂરની પરિસ્થિતિ પહેલાની પણ મંજૂરીવાળી શાળાઓ છે, જેની ચકાસણી અત્યારે હાલ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા થઈ રહી છે, જેથી કરીને આ બાબતની ચકાસણી કરતા શાળાઓને ઇન્સ્પેક્શન કરતા બાબત ઉજાગર થઈ છે, જેથી કરીને શાળાની વિરુદ્ધમાં ગંભીરમાં ગંભીર કાર્યવાહી કરવાનું શરૂઆત કરવામાં આવી છે। કઈ રીતે આખું જે ઉભું કરવામાં આવ્યું હતું, કઈ રીતે મંજૂરી લેવાતી હતી અને હવે કઈ રીતની કાર્યવાહી આપણા દ્વારા? જે પણ શાળાઓની જે આ બાબત ધ્યાનમાં આવી છે એ શાળાઓની 8 સભ્યોની ટીમ બનાવી અને ચકાસણી કરી છે। તમામ શાળાઓના અસલ ડોક્યુમેન્ટ કચેરી ખાતે મંગાવવામાં આવી રહ્યા છે। તમામ શાળાઓના અસલ ડોક્યુમેન્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। શા માટે આ રીતનું થયું હોઈ શકે છે આપના ધ્યાન મુજબ? આ થવા પાછળનું મુખ્ય કારણ છે છેલ્લા 2 વર્ષની અંદર શાળાઓને મંજૂરી આપવાનું પ્રમાણ ખૂબ જ ઓછું કરવામાં આવ્યું છે, કારણ કે જે પણ શાળા પાસે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ ન હોય, BUP ન હોય, ફાયર NOC ન હોય, મંજૂર નકશો ન હોય, પ્લેગ્રાઉન્ડ ન હોય અથવા તો પ્રાથમિક સુવિધા ન હોય તેવી કોઈ પણ શાળાને મંજૂરી આપવામાં આવી નથી। 65 જેટલી શાળાઓએ અરજી કરી, તેમાંથી માત્ર 4 શાળાઓને મંજૂરી આપવામાં આવે, તો જેથી કરીને શાળાઓને મંજૂરી ન મળતા શાળાઓ મંજૂરી મેળવવા માટે અવનવા પગલાઓ ભરી અને ખોટું કરી અને મેળવવા માટેનો પ્રયત્ન કરતી હોય છે, તેથી આ મામલો ઉજાગર થયો તેવું જણાઈ રહ્યું છે। કચેરીના કોઈ કર્મચારી જોડાયું તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા નથી મળ્યું, પરંતુ આ બાબતની ગંભીરતાથી ચકાસણી થઈ રહી છે। ચોક્કસથી હતા શિક્ષણ અધિકારી કે છેલ્લા 2 વર્ષથી જે પ્રકારે સ્કૂલોની મંજૂરી છે તે આપવામાં આવતી નથી, કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેને જ લઈને વર્ષો જૂની જે શાળાઓ છે તે બંધ થઈ ગઈ અને તેને પુનઃજીવન કરવા માટે કેટલાક બોગસ ડોક્યુમેન્ટો ઉભા કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે। અને હવે આ તમામ શાળાઓ સામે જિલ્લા શિક્ષણ અધિકારી કાર્યવાહી કરી રહ્યા છે અને 21 શાળાઓ છે તેમની માન્યતા રદ કરવાની જે તમામ પ્રોસિજર છે ગાંધીનગર સુધી થઈ છે અને અન્ય 60 શાળાઓ સામે છે હિયરિંગ ચલાવવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન કેસી વગા છે, મિત્રુપા ન્યૂઝ કેપિટલ।